દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર સાહેબ મોદીની વાત કરીએ તો એમનું વિઝન શું છે ડાયમંડ ઇન્ડસ્ટ્રીને લઈને? નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના સીએમ તરીકે હતા, ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સ્પાર્કલ આપણે એક એક્ઝિબિશન કરતા, અને એ એક્ઝિબિશનની અંદર મેં પોતે એમને સાંભળેલા છે. એમનું એક સૂચન એ વખતે પણ હતું કે તમે હવે લેબરમાંથી બહાર નીકળો, તમે હીરા ઘસવામાંથી બહાર નીકળો, તમે પોતે માઇન ખરીદો, પોતે જ હીરા ત્યાંથી કાઢો અને બનાવો અને જ્વેલરી બનાવો. આ એમનું એ વખતનું અહીંયા સીએમ તરીકે હતા ત્યારનું એમનું વિઝન હતું કે તમે આ ઇન્ડસ્ટ્રીની વેલ્યુ એડિશન તરફ આગળ લઈ જાઓ. એની માટે સેન્ટ્રલમાં ગયા પછી પણ જીએસટીની અંદર પણ સૌથી મોટી રાહત હોય તો એ ડાયમંડ ઇન્ડસ્ટ્રીને સાહેબે અપાવી છે. એટલે આ મંદીની માહોલની અંદર જો વર્કરને આપણે કામ આપી રહ્યા હોય તો એ સીવીડી ડાયમંડના કારણે. જો સીવીડી ડાયમંડ ન હોત તો અત્યારે પરિસ્થિતિ આ ઇન્ડસ્ટ્રીની ખૂબ ખરાબ હોય, કારણ કે આપણે નેચરલ ડાયમંડની ડિમાન્ડ જ નહોતી, સ્ટોકો જ એટલા બધા હતા કે વર્કરને કામ આપી શકે એવી સ્થિતિ જ નહોતી. પરંતુ એક આ સીવીડી ડાયમંડ ને એસટી ડાયમંડ આવતા આપણે રત્ન કલાકારોને સાચવી શક્યા અને એક ઇન્ડસ્ટ્રીને નવું આયામ મળી ગયું. અને એના કારણે મને એવું ચોક્કસ મારું માનવું છે કે ફ્યુચરની અંદર જો ફરી ધમધમતી ઇન્ડસ્ટ્રી થશે અને આ સમયે રત્ન કલાકારોની પૂજા કરવી પડશે, શેઠિયા હોય કે અમારે એના કામે બેસવા. હેલો દોસ્તો, જો હજી પણ તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો પ્લીઝ તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું નહીં.